જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ પરબ વાવડીમાં પૂજાતા માં અમરમાના ઇતિહાસ વિશે, કે માં અમરમાએ શું કર્યું, કેવી રીતે તેઓ આજે પૂજાઈ રહ્યા છે અને તેણે કેવો ત્યાગ આપ્યો હતો તેના વિશે। આહિરની દીકરી જે 19-20 વર્ષની હતી તેનું કેવું બલિદાન હતું તે આજે આપણે સાંભળવાના છીએ। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। તો ચાલો આજે આપણે હવે સાંભળીએ આહિરના દીકરી એવા માં અમરનો ઇતિહાસ। શોભાવડલા ગામના પાદરમાંથી અમરબાઈનું વેલડું 2 કોસનો પંથ કાપી ચૂક્યું હતું। આહિરાણીઓ ફરિયાદ કરતી હતી કે સાસરે જતી અમરબાઈ નહોતી રડી। માવતરને સંભાળીને આંસુ સારવાને બદલે 19-20 વર્ષના અમરબાઈ લહેરમાં હતા। ત્યારે અમરબાઈના સાસુએ એને પૂછ્યું, કેમ તું મારી સામેને સામે તાકી રહી છો બેટા? અમરમાએ જવાબ આપ્યો, હું શું જોઈ રહી છું મને પણ ખબર નથી ફૂઈ, કારણ કે આહિર સમાજ એવો છે કે જ્યાં સાસુને ફૂઈ કહેવામાં આવે છે। આગળ જઈને વેલડું ઊભું રહ્યું। પડદો ઊંચો કરીને અમરબાઈએ દ્રષ્ટિ ફેરવી। વેલડું લીલાછમ ઝાડને અને નદીની નજીક ઊભું હતું। ત્યાં એક નાની પરબની ઝૂંપડી બાંધેલી હતી। છાંયડામાં અમરબાઈના સાસુ ઊભા એક બે જણની સાથે વાતો કરતા હતા। ત્યાં સાસુની વાત અમરબાઈ સાંભળી રહ્યા હતા। ત્યાં એક ભાઈ ચેતવણી દેવા આવ્યા હતા કે જગ્યાની અંદર કોઈ ન જાય, ત્યાં દેવીદાસ બાપુએ જગ્યાને ગંધવી મૂકી છે। એક ડોસી કોઢની છે તેને લાવ્યા છે અને તેના સગા દીકરાએ ન રાખી તેને બમણા દરિયામાં હડસેલી દીધી। એમાંથી દેવીદાસ બાપુ બચાવીને જોળીમાં નાખી અને આ ડોસીને લાવ્યા છે। ત્યાંથી ડોસીની ચીસોનો અવાજ આવી રહ્યો હતો। ત્યાર પછી તેમના સાસુ નાહવા નદીમાં ગયા અને કહેતા ગયા કે આપણે અહીં જાજુ રોકાવું નથી, અહીંની હવા બગડી ગઈ છે। ત્યાં અમરબાઈએ ચીસોનો અવાજ આવતો હતો તે બાજુ જોયું તો બાવાજી રક્તપિત્તની રસીને ધોતા હતા। આગના ભડકા કરતાંય વધુ વિકરાળ એક રોગની સાથે અમરબાઈએ એક જીવતા માનવીને ગલે ગેલ કરતા જોયા। ડોશી પોતાની સારવાર કરનારને ચેતવતા હતા, અરે દીકરા, તારી ફૂલેલ કાયાનું શું થશે? હે માં, તું કહે, તારી જુવાનીમાં તમારી કાયા કેવી હતી? અરે બેટા, 2 હેલે હું વાવના પાણી ભરતી અને મને ગામના લોકો વોથલ પદમણીનો અવતાર કહેતા હતા। આટલી વાત કરી પછી ડોસીમાને સાંત્વના આપી અને દેવીદાસ બાપુ ત્યાંથી જોળી માંગવા જવા માટે નીકળ્યા। જોળી લઈને સન્મુખ બનતા જ સાધુએ અમરબાઈને ઊભેલા 2 હાથ જોડીને પગે લાગતા જોયા અને દેવીદાસ બોલ્યા, તમે કોણ છો બેન? ક્યાંના છો? બહાર ચાલો, આયર છીએ, મને અહીં થોડીક વાર ઊભા રહેવા દેશો, અહીં મારું મન ઠરે છે। આવો અમરમાએ દેવીદાસ બાપુને જવાબ આપ્યો। ત્યારે દેવીદાસ બાપુ બોલ્યા, ભલે દીકરી, બેસો અહીં, આવો આ પરસાળમાં। દેવીદાસના ગાય દોઈને દૂધ અમરબાઈને આપ્યું। પછી દેવીદાસે પૂછ્યું કે તમારી સાથે કોણ છે? અમરબાઈએ કાંડામાંથી સોને મઢેલી ચૂડલીઓ ઉતારવા લાગી હતી અને થોડી વાર થઈ ત્યાં તેની સન્મુખ ચૂડલીઓની કાનની વાળીઓ તથા નાકની ચૂકની, કપાળ પરથી સોનાની પાંદડીઓને અને પક્ષમાં અણવટની ઢગલીઓ થઈ ગઈ। બધા જ ઘરેણાં અને શણગાર આવી રીતે ઉતારી અને ઢગલી કરી નીચે મૂક્યા। ત્યાં તો એના સાસુ અમરબાઈના ધણી અને બીજા 6-7 માણસોને લઈને આવ્યા। આ બધું જોઈને તે ચમકી ગયા। સંત દેવીદાસે કહ્યું, આવો માં, તમે હતા માં? પણ આહિરાણીના નેત્રોમાંથી જવાબ તો જવાળાઓનો જ દીઠો, આ શું માંડ્યું છે તમે? પછી અમરબાઈને કહ્યું, માથું ઢાંક, તેરો ધણીને આવીને ઊભો છે જો, એટલે કે તારો પતિ આવીને ઊભો છે તેટલું તો વિચાર, અને આ દાગીના કેમ ઉતાર્યા છે વેરાગણ? ત્યારે અમરબાઈએ હસીને જવાબ આપ્યો, માં, તમને સોંપવા માટે જ ઉતાર્યા છે। માં કોને કહે છો ને સોંપવા છે શા માટે? માં, મારા અંતર મન તમામ બોલે છે કે બોલમાં સામે ગયા છે અને મારે તો ધરતી માતા મને ગોતે છે, ગોવાળ મને લેવા આવ્યો છે। આ તને શું થઈ ગયું છે? તેના સાસુએ કહ્યું,
ત્યાં તો અમરબાઈના વારે દૂરથી બૂમ પાડી, તમે ત્યાંથી ખસી જાઓ, હું એ વેરાગણને અને એ ત્યાગીને સીધો દોર કરું છું. અમરબાઈએ તેના સામે જોઈને કહ્યું, આવા રૂડા મોઢામાં આવા બોલ ના સમે આયર. શું મારો શું વાંક છે? હે સીધી નાથ થઈ શકું. લ્યો આયર, આ તમારા શણગાર, સુખેથી બીજે ચડાવજો. આવું અમરબાઈએ તેમાંના જે પતિ હતા એમને જવાબ આપ્યો. જુવાને અમરબાઈના છૂટી ગયેલા ચોટલાના કેશ ખેંચ્યા અને કહ્યું કે અરે ઊઠ ઊઠ હવે ભગતડી. અમરબાઈને જ્ઞાન થઈ ગયું કે એ બેયનો પ્રેમ ફક્ત માલિકીનો જ હતો. થોડીવાર પહેલાં મને ખોળામાં સુવડાવનારી સાસુ અત્યારે મને ગળાટૂંપો દેવાનો હોય તેવા તો પણ તૈયાર છે. થોડીવાર પહેલાં મને ઝંખતો દોડ્યો આવેલ યુવાન મારા ખોળિયાને રક્તપિત્તના ચેપથી બચાવવા માંગતો હતો. તે આ શરીર પોતાને ભોગવવાનું સાધન હતું. તેટલા માટે જ ને હું અમરબાઈ તરીકે અને દુનિયાને એક માનવી તરીકે તો પ્રેમ કરવા લાયક ન હતી, ખરું ને? કજાત બસ થયું કહેતા મને પુત્ર મોઢું ફેરવીને ત્યાંથી ચાલતા થઈ ગયા. ત્યારથી અમરબાઈ સંત દેવીદાસની સાથે દુખિયાઓની સેવા કરવામાં લાગી ગયા અને અમરબાઈમાંથી આહિરના દીકરી અમરમાના નામથી ઓળખાવા લાગ્યા. અને આજે પણ તેના ભજન ગવાય છે. આહિરની છે દીકરી, જેનું અમરમા છે નામ, જેને પ્રભુની હારે લાગી લગ્ની, એણે ભજ્યા સુંદર શ્યામ. બીજું ભજન પણ એક પ્રચલિત છે કે પરબે પૂજાણી અમરમાની ચૂંદડી, ચૂંદડીને છેડે બાંધ્યા વેદ રે. આ ભજન પણ ખૂબ પ્રચલિત છે. તો મિત્રો, કોક દિવસ જાજો પરબ વાવડી અને લગભગ તો તમે ગયા જ હશો. દુખિયાને ઓટલો અને ભૂખ્યાને રોટલો આપનારી જગ્યા છે જે આજે પણ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલી છે. તો મિત્રો, આવું માં અમરમાનો ઇતિહાસ હતો જે આપણે સંક્ષિપ્તમાં સાંભળ્યો છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય માતાજી, જય અમરમાં જરૂરથી લખજો. જય માતાજી.